મારા ઘરે તો આ રોજે જ બને તીખી, ખાટી, ચટપટી, ટેસ્ટી એવી કાચી કેરીની ચટણી. બહુ સુપર ટેસ્ટી ચટણી છે. ભાખરી, થેપલા સાથે સર્વ કરો. તો ચાલો બનાવે. તો મેં અહીંયા 2 મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે. આ રીતે આપણે ઝીણી ઝીણી કટ કરી લઈશું. તો તમે ચોપ કરીને પણ લઈ શકો છો, પણ આ રીતે કટ કરીને લેવાની તો બહુ સારો એવો ટેસ્ટ આવશે. તો અહીંયા મેં બધી જ ડુંગળી એટલે કે 2 ડુંગળી મેં ઝીણી કટ કરી લીધી છે. હવે આપણે કાચી કેરીને છીણી લઈશું. તો અહીંયા મેં અડધો કપ જેટલી કાચી કેરી છીણી લીધી છે. પ્રમાણ તમારે જે રીતે રાખવો એ રીતે રાખી શકો છો. હવે અડધો કપ જેટલા સિંગદાણા મેં શેકીને લીધા છે. અધકચરા ખાંડી લઈશું. તો આ રીતે હવે આપણે ચટણીમાં ઉમેરી દઈશું. તો સિંગદાણાનું પ્રમાણ પણ તમારા ઉપર છે. સાથે મીઠું ઉમેરી દઈશું, નાની ચમચી હળદર, મોટી ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર. હવે ગરમ વઘાર કરીશું. તો તેલ ગરમ થાય એટલે હિંગ ઉમેરી દઈશું અને ગરમ વઘારને ચટણી ઉપર રેડી દઈશું. એકદમ સારી રીતે બધું મિક્સ કરી દઈશું. તો આ ચટણી જમવાનો સ્વાદ 100 ગણો વધારી દેશે. એટલી ટેસ્ટી આ ચટણી બને છે. એકદમ સારી રીતે મિક્સ થઈ જાય એટલે તમે જોઈ શકો છો તીખી, ચટપટી, ખાટી એવી ટેસ્ટી ચટણી બનીને રેડી છે. દાળ ભાત સાથે સર્વ કરો, થેપલા, પૂરી, પરાઠા સાથે સર્વ કરો. ભાખરી સાથે પણ બહુ ટેસ્ટી એવી લાગે છે. બાળકોના લંચ બોક્સમાં પરોઠા સાથે આપી શકો છો. તો શાકની પણ બિલકુલ જરૂર નહીં પડે એવી ટેસ્ટી આ ચટણી બનીને રેડી છે. તો મારા ઘરે આ રોજે જ બને છે. બધાને બહુ જ ભાવે છે. જરૂરથી ટ્રાય